નમસ્કાર. શિક્ષણ જગતના આજના આ ખાસ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર ક્લાસરૂમમાં ભણાવવાની આખી પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. આપણે વાત કરી રહ્યા છીએ 5E મોડેલ વિશે. જુઓ, આ માત્ર કોઈ સામાન્ય થિયરી નથી, પરંતુ શિક્ષણને એકદમ જીવંત અને રસપ્રદ બનાવવાની એક અદ્ભુત પ્રક્રિયા છે. તો ચાલો આપણે આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ મોડેલ આખરે આટલું બધું મહત્વનું શા માટે છે. ફટાફટ નજર કરીએ આજના આપણા એજન્ડા પર. આપણે શરૂઆત કરીશું 5E મોડેલના પાયાથી, ત્યારબાદ તેના 5 તબક્કાઓ જોઈશું, પછી તેને યાદ રાખવાની એક બહુ જ સરળ ટ્રીક હું આપીશ, અને અંતે પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ 5E મોડેલના પાયા વિશે. કારણ કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તે જાણતા પહેલાં તેની પાછળનું શા વાટે જાણવું બહુ જ જરૂરી છે. કોઈપણ ઇમારતની મજબૂતી હંમેશા તેના પાયા પર નિર્ભર કરે છે, ખરું ને? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રોજર બાયબી નામના શિક્ષણવિદે આ આખું 5E મોડલ રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમના સિદ્ધાંત પર ઊભું કર્યું છે. રચનાવાદ શું માને છે? તે માને છે કે જ્ઞાન કોઈના પણ મગજમાં આપણે બળજબરીથી ઠાંસી શકતા નથી. વિદ્યાર્થીઓ હંમેશા પોતાના અનુભવો અને આસપાસના વાતાવરણમાંથી જ જાતે જ પોતાના જ જ્ઞાનનું નિર્માણ કરે છે. આ એક એવો ક્રાંતિકારી વિચાર છે જેણે શિક્ષણની સત્તા સીધી જ શિક્ષકના હાથમાંથી લઈને શીખનાર એટલે કે વિદ્યાર્થીના હાથમાં સોંપી દીધી છે. અગાઉના સમયમાં કેવું થતું? શિક્ષક બધું જ બોલતા અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળતા. પણ આ 5E મોડેલમાં એકદમ સ્પષ્ટ તફાવત જોવા મળે છે. આ પ્યોર સ્ટુડન્ટ સેન્ટ્રિક પદ્ધતિ છે. અહીં વિદ્યાર્થી એક સક્રિય શોધકર્તા છે જે જાતે પ્રવૃત્તિઓ કરીને સ્વતંત્ર રીતે શીખે છે. અને શિક્ષકની ભૂમિકા માત્ર એક માર્ગદર્શક એટલે કે ફેસિલિટેટરની બની જાય છે. શિક્ષકે માત્ર રસ્તો બતાવવાનો છે સાહેબ, ચાલવાનું કામ તો વિદ્યાર્થીએ જાતે જ કરવાનું છે. તો પાયાની વાત થઈ ગઈ. હવે આપણે પ્રવેશીશું આ મોડેલની એકદમ હાર્દ સમાન બાબતમાં, તેના 5 તબક્કા. આ 5E જ આખા મોડલનો જીવ છે. એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, ઇલેબોરેટ અને ઇવેલ્યુએટ. આ માત્ર કોઈ 5 શબ્દો નથી, પણ એક આદર્શ લેસન પ્લાનની શરૂઆતથી લઈને અંત સુધીની આખી રોમાંચક સફર છે. અને હા, એક્ઝામ આપતા લોકો માટે ખાસ હાઇલાઇટ, આ 5 તબક્કાઓનો ક્રમ હંમેશા આવો ને આવો જ રહેશે. આ ક્રમબદ્ધ માળખું કોઈપણ પરીક્ષાના પ્રશ્નોનો સાચો ઉત્તર આપવા માટે તમારી કરોડરજ્જુ સમાન બની રહેશે. ચાલો તો પહેલા પગથિયાથી શરૂઆત કરીએ. એન્ગેજ એટલે કે જોડાણ. ક્લાસમાં પ્રવેશતાની સાથે જ સીધું ચોપડી ખોલીને ભણાવવાનું શરૂ નથી કરી દેવાનું. આ તબક્કો કહે છે કે સૌથી પહેલાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચો. તેઓ જે વિશે શીખવાના છે તેના વિશે અગાઉથી કેટલું જાણે છે, એટલે કે તેમનું પૂર્વજ્ઞાન ચકાસો. તમારો મેઇન ટાર્ગેટ એ હોવો જોઈએ કે વિદ્યાર્થીઓના મનમાં વિષય પ્રત્યે ગજબની જિજ્ઞાસા અને રસ જાગી જાય. હવે વાસ્તવિક દુનિયામાં આને અમલમાં કેવી રીતે મૂકવો? બહુ જ સિમ્પલ. ક્લાસની શરૂઆતમાં જ કોઈ એવો રસપ્રદ અને આશ્ચર્યજનક પ્રશ્ન પૂછી લો, યા તો વિષયને લગતો કોઈ નાનકડો પણ જબરદસ્ત વિડિયો કે ફોટો બતાવી દો. આ નાનકડી ટ્રીક વિદ્યાર્થીઓને તરત જ તમારા વિષય સાથે કનેક્ટ કરી દેશે. એકવાર રસ જાગી ગયો એટલે તરત જ આવે છે બીજો તબક્કો, એક્સપ્લોર એટલે કે અન્વેષણ. હવે વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગ સીટ પર આવી જાય છે. તેઓ જાતે વિષયની તપાસ કરે છે, નવા આઈડિયા શોધે છે, જૂથમાં ચર્ચા કરે છે. તો પછી આ સમયે શિક્ષક શું કરે છે? શિક્ષક આખા વર્ગખંડમાં ફરીને માત્ર નજર રાખે છે અને જ્યાં વિદ્યાર્થી અટવાય ત્યાં એક માર્ગદર્શક તરીકે હળવો ઇશારો કરે છે, પણ સીધા જવાબો ક્યારેય નથી આપતા. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે જ્યારે વિદ્યાર્થીઓ સાયન્સ લેબમાં પોતાના હાથે કોઈ પ્રયોગ કરતા હોય ત્યારે તેઓ ખરા અર્થમાં એક્સપ્લોર કરી રહ્યા હોય છે. તેઓ જાતે જ રિઝલ્ટ જુએ છે અને શીખે છે. આ હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ ખરેખર અદ્ભુત છે. ત્રીજો તબક્કો છે એક્સપ્લેન એટલે કે સમજાવટ. જુઓ, આ એક સહયોગાત્મક પ્રક્રિયા છે. પહેલાં તો વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કામાં જે પણ શોધ્યું કે અનુભવ્યું છે તે પોતાના શબ્દોમાં આખા ક્લાસ સમક્ષ રજૂ કરે છે. અને ત્યારબાદ શિક્ષક પિક્ચરમાં આવે છે. શિક્ષક તેમની સમજને યોગ્ય દિશા આપે છે અને વિષયના ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓ અને વૈજ્ઞાનિક પરિભાષા તેમની સમક્ષ ક્લિયર કરે છે. અહીં એક વસ્તુ ખાસ નોટ કરજો. આ આખી 5E પ્રક્રિયામાં એક્સપ્લેન એવો તબક્કો છે જ્યાં ખરા અર્થમાં મુખ્ય શિક્ષણ એટલે કે તમારું પ્રાઇમરી લર્નિંગ પાક્કું થાય છે. અત્યાર સુધીના બધા જ પ્રયોગો અને અનુભવો અહીં એક ચોક્કસ સિદ્ધાંતનું રૂપ લે છે. હવે આવે છે ચોથો તબક્કો, ઇલેબોરેટ
એટલે કે વિસ્તાર. જો જ્ઞાન માત્ર ક્લાસરૂમની 4 દિવાલો વચ્ચે જ રહી ગયું તો એનો કોઈ મતલબ નથી. આ તબક્કો વિદ્યાર્થીઓને પુશ કરે છે કે તેઓએ જે પણ શીખ્યું છે તેનો ઉપયોગ કોઈ નવી કે અજાણી પરિસ્થિતિમાં કરે, અને આ જ વસ્તુ તેમનામાં ઉચ્ચ સ્તરની વિચારશક્તિ યાની કે હાયર લેવલ થિંકિંગ ડેવલપ કરે છે. એટલે કે જ્યારે કોઈ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકના સિદ્ધાંતને વાસ્તવિક જીવનની, રિયલ લાઈફની કોઈ સમસ્યા સોલ્વ કરવા માટે વાપરે છે ને, ત્યારે તે ઇલેબોરેટ તબક્કાની સૌથી મોટી સિદ્ધિ છે. માની લો કે પાણીના શુદ્ધિકરણનો સિદ્ધાંત શીખ્યા તો પછી ગામના તળાવનું પાણી કેવી રીતે સાફ રાખી શકાય તેના પર પ્રોજેક્ટ બનાવો. અને આપણી સફરનો અંતિમ મુકામ છે 5મો તબક્કો ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન. અહીં આપણે ચકાસવાનું છે કે આપણે જે ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા તે પૂરા થયા કે નહીં. આ માટે ક્વિઝ, ટેસ્ટ કે મૌખિક પ્રશ્નો કંઈ પણ ચાલે. એક વાત યાદ રાખજો, અહીં માત્ર અંતિમ પરીક્ષા જ નથી આવતી, પણ સતત ચાલતું રચનાત્મક મૂલ્યાંકન અને છેલ્લે લેવાતું સારાંશાત્મક મૂલ્યાંકન, આ બંનેનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ એક મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક વિશે, જે આ 5 તબક્કાઓને આજીવન યાદ રખાવી દેશે. પરીક્ષાની તૈયારી કરતા હો તો આ ટ્રીક તમારા માટે ખરેખર ગેમ ચેન્જર છે. હવે આ ટ્રીક વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ નાનકડું વાક્ય તમારું કામ એકદમ આસાન કરી દેશે. 5E ને 2 ભાગમાં તોડી નાખો. પહેલા 3E જે મુખ્યત્વે શીખવા અને સમજવા સાથે જોડાયેલા છે, એન્ગેજ, એક્સપ્લોર અને એક્સપ્લેન, અને પછીના 2E જે જ્ઞાનના એપ્લિકેશન અને ચેકિંગ સાથે જોડાયેલા છે, ઇલેબોરેટ અને ઇવેલ્યુએટ. બસ પહેલા 3E પછી 2E, આ રીતે ગ્રુપિંગ કરશો તો આખો ક્રમ ક્યારેય નહીં ભૂલાય. ચાલો હવે ફટાફટ એક્ઝામ મૂડમાં આવી જઈએ અને કેટલાક બહુ જ મહત્વના પ્રશ્નો પર નજર કરીએ. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી છે ને, આ તેનો પૂરેપૂરો નિચોડ છે. પ્રશ્નો જોતા પહેલાં આ 4 બ્રહ્માસ્ત્ર મગજમાં બેસાડી જ લેજો. 5E મોડલ હંમેશા વિદ્યાર્થી કેન્દ્રિત છે. તેમાં શિક્ષક માત્ર માર્ગદર્શક છે. તેનો પાયો રચનાવાદ પર છે. અને હા, એન્ગેજથી ઇવેલ્યુએટ સુધીનો ક્રમ ક્યારેય કોઈ પણ સંજોગોમાં બદલાતો નથી. મોટાભાગના MCQ આ 4 મુદ્દાઓમાંથી જ બનીને આવે છે. તો ચાલો એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. પહેલો અને સૌથી બેઝિક પ્રશ્ન વિચારો, આ સમગ્ર શિક્ષણ પદ્ધતિ આપનાર વ્યક્તિ કોણ છે? બિલકુલ સાચો જવાબ, રોજર બાયબી. શિક્ષણ જગતની પરીક્ષાઓમાં આ ભાઈનું નામ વારંવાર પૂછાતું હોય છે, એટલે આ તો ખાસ યાદ રાખી જ લેવાનું. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ માહિતી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. આ 2 પ્રશ્નો આપણે એક સાથે સમજીશું, જેથી આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જુઓ, આ તમારા માટે એક પરફેક્ટ ચીટ શીટ છે. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે મૂળભૂત સિદ્ધાંત કયો, તો આંખ બંધ કરીને રચનાવાદ પર ટિક કરી દેવાનું. અને પૂછાય કે શિક્ષકની ભૂમિકા શું, તો જવાબ આવશે માર્ગદર્શક યાની કે ફેસિલિટેટર. આ બંને વસ્તુઓ એક સિક્કાની 2 બાજુ જેવી જ છે. આપણે આજના આ સેશનના અંત પર છીએ, ત્યારે એક